સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચારો વિશે વાત કરીશું। જેમ કે 21મો હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। નવા વર્ષ નિમિત્તે મળશે 3000 રૂપિયાની ખેડૂતોને ભેટ। હપ્તો ડબલ નવી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી છે અને આજે તારીખ થઈ છે 21/10/2025 ને વાર થયો છે મંગળવાર। કાલે છે બેસતું વર્ષ નવું વર્ષ। તો કાલના નિમિત્તે સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને 3000ની સહાય મળશે અને સાથે જ સરકાર તરફથી 3 નવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે। કઈ યોજનાઓ છે ને કોને લાભ મળશે એના વિશે પણ વાત કરીશું। ને તમારે 3000 રૂપિયાની સહાય મેળવવી હોય તો તમારે એક ફોર્મ ભરવું પડશે। એ કયું ફોર્મ છે અને કેવી રીતે ભરવાનું છે, ક્યાંથી મેળવવાનું છે એની પણ માહિતી વિડીયોની અંદર આપેલી છે। તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। સાથે વાત કરીએ તો ખેડૂતોની દિવાળી સુધરી, કૃષિ રાહત પેકેજ જાહેરાત, ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી, રેશન કાર્ડ ધારકોની દિવાળી ભેટ, સફાઈ કર્મીઓ તહેવાર ટાણે જ હડતાળ પર ઉતર્યા, ખેડૂતોને ક્યારે મળશે સારા સમાચાર, જૂનાગઢમાં રત્નાકાલકોની હાલત કફોડી, દિવાળી પર પીએમ મોદીની ખાસ અપીલ। આ તમામ સમાચારની આજે આપણે એક આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી। તો ખેડૂતોની દિવાળી સુધરી, કૃષિ રાહત પેકેજ જાહેરાત। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે। રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। આમાં જે છે SDRFમાંથી 563 કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના 384 કરોડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે 2500 કરોડના નવા વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે। રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોની દિવાળીની મોટી ભેટ આપી છે। વાત કરીશું આગળના સમાચારની। તો ગુજરાતમાં તોફાન વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરી છે। હળવા ભેજને લીધે 22 ઓક્ટોબર 2025 સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગ, વલસાડ વિવિધ વિસ્તારોમાં વરસાદના એંધાણમાં વ્યક્ત કરવામાં આવે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું રચાશે। ઓક્ટોબરના અંતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ નવેમ્બર મહિનાના રાજ્ય અને દેશના વાતાવરણમાં પલટાના એંધાણ જોવા મળશે। નવેમ્બરમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। જોકે ભર શિયાળા ચોમાસા જેવી સ્થિતિનો માહોલ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબ સાગર, બંગાળના ઉપસાગરના તોફાનને લીધે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વાત કરીશું આગળના સમાચારની। તો રેશન કાર્ડ ધારકોને દિવાળીની મોટી ભેટ। જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાશન લેવા માટે હવે રાશનની દુકાને જવાની જરૂર રહેશે નહીં। એક્સિસને બુધવારે મોબાઈલ કોંગ્રેસ જેશે રાશન ATM લોન્ચ કર્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂ કરવામાં આવ્યું છે। આ ATM મશીનની વિશેષતા એ છે કે બાયોમેટ્રિક દ્વારા જે છે કાર્ય કરે છે અને એક સમયે 25 થી 30 કિલોગ્રામનું રાશન વિતરણ કરવામાં સક્ષમ છે। ધારો કે કોઈ વ્યક્તિનો ક્વોટા 15 કિલો છે તો મશીન તેમણે જણાવશે કે તેઓ 15 કિલોગ્રામ સુધી જ લઈ શકે છે। જો તમને તે સમયે ફક્ત 5 કિલોગ્રામ જોઈતું હોય તો તેનું બાકીનું રાશન તેમની સુવિધા મુજબ પછીથી લઈ શકે છે। તેઓ દેશમાં ગમે તે રાશન ATMમાંથી તેમનું રાશન લઈ શકે છે। રાજ્ય સરકારે આવા ATM સ્થાપિત કરવા માટે કંપનીનો સંપર્ક કરી રહી છે। વાત કરીશું આગળના સમાચારની। તો સફાઈ કર્મીઓ તહેવાર ટાણે જ હડતાળ પર ઉતરી ગયા છે। સુરેન્દ્રનગર વઢવાણ મનપાના 300 થી વધુ સફાઈ કર્મચારીઓ દિવાળી પર બેસતા વર્ષના તહેવાર ટાણે જ હડતાળ પર ઉતર્યા છે। બોનસ અને PFનું રકમ ન મળતા તેઓ વિરોધ કરી રહ્યા છે અને શોષણ આક્ષેપ કર્યો છે। કર્મચારીઓ માગણી ન સંતોષાય ત્યાં સુધી સફાઈ કામગીરી બંધ રાખવાની જે છે ચીમકી આપી છે। હડતાળને કારણે તહેવાર દરમિયાન શહેરની સ્વચ્છતા સામે મોટો સવાલ ઊભો થયો છે। વાત કરીશું આગળના સમાચારની। તો ખેડૂતોને ક્યારે મળશે સારા સમાચાર। PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ વખતે PM કિસાનના 20મા હપ્તા પણ અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો હતો। હવે ખેડૂતો લાંબા સમયથી 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21મા હપ્તાને લઈને એક નવી અપડેટ સામે આવી છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે બાકીના રાજ્યોના ખેડૂતોને તેમના પૈસા ક્યારે મળશે। આ રાજ્યોમાં 21મો હપ્તો જમા થાય ખેડૂતોને ઘણા
ઘણા સમયથી 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતો માટે હપ્તો જાહેર કર્યો છે. આખું ભૂતકાળ પૂરથી પ્રભાવિત રાજ્યોને સમાવેશ થાય છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. તેમને તમારો 21મો હપ્તો ક્યારે મળશે? પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલાં જ ખેડૂતોના ખાતામાં જે છે પૈસા આવી શકે છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં અથવા આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે. જોકે સરકારે આ અંગે જે કોઈ પુષ્ટિ કરી નથી. વાત કરીશું આગળના સમાચારની, તો જૂનાગઢમાં રત્ન કલાકારોની હાલત કફોડી. જૂનાગઢ હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી ધીમે ધીમે પ્રસરી રહેલી મંદીની અસર આ વર્ષે વધુ ગંભીર બની છે. જૂનાગઢના હીરા ઉદ્યોગમાં મંદીને કારખાને હાલત વધુ કફોડી બની છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી અને અમેરિકાને નાખેલા ટેરિફ હીરા ઉદ્યોગને આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. મંદીની તીવ્રતાને કારણે અનેક કારખાનાઓ બંધ થવાની કગાર પર છે. અગાઉ હીરાના 200 થી 250 જેટલા કારખાના ચાલતા હતા. તેની સામે અત્યારે માત્ર 170 થી 190 કારખાના ચાલી રહ્યા છે, જે સ્પષ્ટપણે ઉદ્યોગની ખરાબ હાલત દર્શાવે છે. જીએસટીના કારણે કોઈ મોટો ફરક પડ્યો ન હોવાનું કારખાનાદારોએ સ્વીકાર્યું છે. રત્ન કલાકારોએ માત્ર 8 થી 10 હજાર જેવું જ મહિને રોજગાર મળે છે, જેને લઈને કલાકારો પણ અન્ય સાથે ધંધા તરફ ફંટાઈ ગયા છે. વર્તમાન પરિસ્થિતિ નિરાશાજનક હોવા છતાં દિવાળીના તહેવારો પછી ઉદ્યોગમાં સુધારો થવાની આશા કારખાનાદારોએ વ્યક્ત કરી છે. દિવાળી પછી બજાર સારું ખુલશે અને બધાને સારી રીતના રોજીરોટી મળી રહે તેવી આશા રાખીને બેઠા છે. વાત કરીશું આગળના સમાચારની, તો દિવાળી પર પીએમ મોદીની ખાસ અપીલ. પીએમ મોદીએ લોકોને દિવાળીના સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરી છે. ગર્વથી કહો કે આ સ્વદેશી સંદેશ સાથે તેમણે સોશિયલ મીડિયા પર ખરીદી શેર કરવા કહ્યું છે. માય ગવર્મેન્ટ ઇન્ડિયાએ લોકલ ઓફ ઓલ ઝુંબેશ કરી દેશના નાના કારીગરો અને હસ્તકલાકારોમાં ખુશીનો માહોલ. સ્વદેશી સેલ્ફી અને વોકલ ફોર લોકલ હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે, જેમાં લોકો સ્વદેશી વસ્તુ સાથે સેલ્ફી શેર કરી રહ્યા છે. તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.